આ તરફ વડોદરા કોર્પોરેશન દ્વારા કપુરાઈ તળાવના બ્યુટિફિકેશન લઈને વિવાદ ઉઠવા પામ્યો છે। કરોડોના ખર્ચે કપુરાઈ તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે, ત્યારે બાંધકામની ગુણવત્તાને લઈને અહીંયા સવાલ ઉઠી રહ્યા છે। ચોમાસામાં કામગીરી દરમિયાન અહીંયા ગાબડા પણ પડી ગયા હતા। યોગ્ય કામગીરી નહીં થતી હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે, કારણ કે એક તો બ્યુટિફિકેશન થઈ રહ્યું છે ને એમાં ચોમાસામાં ગાબડા પડી ગયા, જેના કારણે તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। તો વિપક્ષી નેતાએ બ્યુટિફિકેશનની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો છે। હજુ એક તળાવનું કામ સંતોષકારક થયું ન હોવા છતાં એક જ કોન્ટ્રાક્ટરને અન્ય તળાવના બ્યુટિફિકેશનનું કામ આપવાની વેતરણ ચાલી રહી છે। જેને પોતાનો બચાવ કરવાનો હોય છે તે લોકો હંમેશા ટેન્ડરની અંદર એવી શરત મૂકે છે કે વરસાદની સિઝન પછી એટલું બાદ કરવાનું। હવે તમે જુઓ છો કે વરસાદ ક્યારે પડે છે એનું કોઈ નક્કી હોતું નથી। હવે ખાસ કરીને એ તો ટાઈમ લંબાયા જ કરે। એક વાત આ પોત કોન્ટ્રાક્ટરને બચાવવા અને પોતે બચવા માટે આવી શરતો મૂકતા હોય છે। હવે કરોડો રૂપિયાના ખર્ચે જો બ્યુટિફિકેશન કરતા હોય, ગાબડા પડતા હોય, તો આવા કોન્ટ્રાક્ટરને પાછું ભાયલીનું એક તળાવ બ્યુટિફિકેશન કરવા આપ્યું છે। તો જો આની કામગીરી કરવામાં નિષ્ફળતા હોય તો નવા તળાવ કેમ આપણે આપવાની વિચારણા કરવી જોઈએ। ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકામાં જે રીંગો બની જાય છે અને રીંગો બન્યા બાદ તળાવો જે તે કોન્ટ્રાક્ટરને આપતા હોય છે, તો એક રિંગ સિસ્ટમ સાથે સાથે જે ટેન્ડરની કઈ પ્રક્રિયા હોય ત્યારે કમિશન સિસ્ટમ અને રાજકારણો જે કમાવાનો નુસ્ખો અપનાવી લીધો છે। અધિકારીઓ પણ આમાં કમાઈ રહ્યા છે, પરંતુ વડોદરા શહેરની જનતા જે વેરો ભરે છે વેરાનું વળતર મળતું નથી। વડોદરા શહેરમાં પહેલા લાખો રૂપિયાના ખર્ચે વિકાસના કામો થતા હતા। કોંગ્રેસ શાસનની અંદર ભાજપ શાસન આવ્યું ત્યારથી કરોડો રૂપિયાના વિકાસના કામો થવા માંડ્યા છે। આપ જોઈ રહ્યા છો તે મુજબ કપુરાઈનું જે તળાવ હતું એ તળાવનું બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે। એનો જે સમય મર્યાદા હતી તે પણ પૂર્ણ થવાના આરે છે, તેમ છતાં જે કામગીરી કરેલી હલકી ગુણવત્તાની હતી એવું સ્પષ્ટ સાબિત થઈ રહ્યું હતું। લોકોના આક્ષેપો હતા, કારણ કે જે પણ પ્રમાણે જે આખા ચોસલા બનાવવામાં આવ્યા હતા તે તમામ જગ્યાએ મોટાભાગે ગાબડા પડી ગયેલા ચોમાસાની અંદર, અને હાલમાં ફરીથી આ ગાબડા પૂરવાની તેમજ બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરાઈ છે। પરંતુ કઈ રીતની કામગીરી જે આપ જોઈ રહ્યા છો, કેટલા સમયથી બ્યુટિફિકેશનનું કામ કોર્પોરેશન કરી રહી છે, સારું કાર્ય છે, પણ હલકી ગુણવત્તામાં કામગીરી થાય છે। કેમ કે હમણાં ચોમાસામાં તમે જોઈ શકો છો બધા તળાવના ગાબડા પડી ગયા છે અને અત્યારે લોકો ગાબડા પૂરવાની કામગીરી ચાલી રહી છે। આ જ તળાવના કોન્ટ્રાક્ટર જે અગ્રવાલ કન્સ્ટ્રક્શન છે એને જ ભાયલી તળાવનું પણ કામ સોંપવામાં આજે દરખાસ્ત આવી છે, જે મંજૂર થશે તો તેનું પણ કામ સોંપવામાં આવશે। પરંતુ આ કામ કેટલી ગુણવત્તા વાળું હશે તે જ એક મોટો સવાલ છે। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા।